નમસ્કાર દર્શક મિત્રો, લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। છત્તીસગઢના નારાયણપુરમાં થયેલા સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચેના એન્કાઉન્ટરમાં કુખ્યાત નક્સલી નેતા બસવરાજુને ઠાર કરવામાં આવ્યો હતો અને આ એન્કાઉન્ટરને એક મોટી સફળતા તરીકે જોવામાં આવી રહી હતી, કારણ કે આજે નક્સલી કેશવરાજ ઉર્ફે જે બસવરાજુ છે તે નક્સલવાદી સંગઠનોમાં મહાસચિવ હતો અને તેને સૈન્યના કમાન્ડિંગ અને આક્રમક હુમલાઓ માટે માહિર ગણવામાં આવતો હતો। પરંતુ શું તમે જાણો છો કે આ બસવરાજુ કે જે બીટેક એન્જિનિયર હતો તે કઈ રીતે આટલો મોટો અને માથાભારે ટોચનો નક્સલી બની ગયો? તેની કહાની શું છે? તો તમે જણાવી દે કે સમાચાર મુજબ એવી જાણકારી મળી રહી છે કે આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લાના જીયાનાપેટાના કેશવ રાવે પોતાનું પ્રારંભિક શિક્ષણ પોતાના પૈતૃક ગામમાંથી શરૂ કર્યું હતું અને તેને તલા ગામમાં હાઈસ્કૂલનો અભ્યાસ કર્યો હતો। ત્યારબાદ તેને વારંગલની પ્રાદેશિક એન્જિનિયરિંગ કોલેજમાં બીટેક કર્યું હતું અને આ જ સમયગાળા દરમિયાન તે CPI એટલે કે પીપલ્સ વોરના વિદ્યાર્થી સંગઠન રેડિકલના સ્ટુડન્ટ યુનિયનમાં જોડાઈ ગયો હતો અને સામાજિક આંદોલનમાં સક્રિય થયો હતો। એમટેકના અભ્યાસ દરમિયાન જ તેને નક્સલી સંગઠન CPI પીપલ્સ વોર ગ્રુપમાં કામ કરવાનું શરૂ કરી નાખ્યું હતું અને આ સંગઠનમાં એક સામાન્ય કાર્યકર તરીકે જોડાનાર કેશવ રાવે એક પછી એક જવાબદારી નિભાવી અને સંગઠનના નેતૃત્વનો ભરોસો જીતી લીધો। દરેક જવાબદારી અને વિસ્તારની સાથે કેશવ રાવનું નામ પણ બદલાતું રહ્યું હતું, જેમ કે કેટલાક રિપોર્ટ અનુસાર ગગનના, પ્રકાશ, કૃષ્ણા, વિજય, કેશવ, બિહાર, દરપ્પા નરસિંહા રેડ્ડી, આકાશ નરસિંહા, બસવરાજ અને છેલ્લે બસવરાજુ તરીકે ઓળખવા લાગ્યો હતો। પરંતુ વર્ષ 2019-92માં જ્યારે પીપલ્સ વોર ગ્રુપ વિખેરવાની સ્થિતિમાં હતું, આ દરમિયાન ગણપતિની સાથે ઉભા રહેલા કેશવ રાવને કેન્દ્રીય કમિટીના સભ્ય તરીકે મળેલી જવાબદારીએ સંગઠનને મહત્વપૂર્ણ બનાવી દીધું હતું। કેટલાક અહેવાલ એવા મળી રહ્યા છે કે વર્ષ 1992માં પીપલ્સ વોર ગ્રુપની કેન્દ્રીય કમિટીના સભ્ય તરીકે ચૂંટાયા પછી કેશવ રાવે માઓવાદી સંગઠનમાં લાંબા સમય સુધી સ્પેશિયલ ગેરિલા સ્ક્વોડનું નેતૃત્વ કર્યું હતું અને એ દરમિયાન કેશવ રાવે કેન્દ્રીય સૈન્ય પંચના પ્રભારી તરીકે કામગીરી કરી હતી। જ્યારે વર્ષ 2000માં માઓવાદી સંગઠને પીપલ્સ લિબરેશન ગેરિલા આર્મીની રચના કરી। આ એ જ સમય હતો કે જેમાં કેશવ રાવને સંગઠનની સર્વોચ્ચ સમિતિ એટલે કે પોલિટ બ્યુરોમાં સ્થાન મળ્યું હતું। જ્યારે વર્ષ 2018માં કેશવ રાવ ઉર્ફે બસવરાજુને પાર્ટીના મહાસચિવ બનાવવામાં આવ્યા હતા। આ દરમિયાન દેશના અલગ અલગ ભાગોમાં થતી માઓવાદીઓની હિંસક કાર્યવાહીમાં કેશવ રાવનું નામ જોડાતું ગયું અને તેના પર અલગ અલગ રાજ્ય અને કેન્દ્રીય સંસ્થાઓ તરફથી જાહેર ઇનામની રકમ પણ વધતી ગઈ। જેમ કે કેટલાક અહેવાલ એવા સામે આવ્યા છે કે ગયા જ મહિને છત્તીસગઢ સરકારે સેન્ટ્રલ કમિટીના મહાસચિવ અને પોલિટ બ્યુરોના સભ્યો પર 1 કરોડ રૂપિયાના ઇનામની જાહેરાત કરી હતી। NIA થી લઈને CBI થી લઈને અલગ અલગ રાજ્ય સરકારોએ કેશવ રાજ પર જે ઇનામો જાહેર કર્યા હતા તે બધાનો જો આપણે સરવાળો કરીએ ને તો તેના માટે જેટલા જે રકમ હતી તે જાહેર ઇનામની રકમ 1.5 કરોડ રૂપિયા કરતાં પણ વધી જાય છે। જો કે રિપોર્ટ એવા મળી રહ્યા છે કે બસવરાજુ દ્વારા આચરવામાં આવેલી કેટલીક મુખ્ય ઘટનાઓમાં વર્ષ 2003માં થયેલા તિરુપતિના અલિપિરીમાં તત્કાલીન મુખ્યપ્રધાન N ચંદ્રબાબુ નાયડુ પર ક્લેમોર માઇનનો હુમલો શામેલ છે। ત્યારબાદ એપ્રિલ 2010માં ચિંતલનારના હત્યાકાંડ કે જેમાં CRPFના 70થી વધુ જવાન શહીદ થયા હતા તેનો માસ્ટર માઇન્ડ માનવામાં આવે છે। ત્યારબાદ 2013માં સલવા જુડુમના સ્થાપક મહેન્દ્ર કર્મા પર હુમલો થયો કે જેમાં કર્મા અને 27 અન્ય લડવૈયાઓને નિર્દયતાથી માર્યા ગયા હતા અને ઓક્ટોબર 2008માં આંધ્ર ઓડિશાના સરહદ પર બાલીમેલામાં ગ્રે હાઉસના પોલીસ પર જે હુમલો થયો કે જેમાં 37 જેટલા પોલીસ કર્મીઓ માર્યા ગયા હતા તેમાં તેનું નામ શામેલ છે। અને આમ આ રીતે એક બીટેક ભણેલો કેશવરાજ માઓવાદી સંગઠનમાં એક સામાન્ય કાર્યકર્તાથી લઈને માઓવાદીના મહાસચિવ પદ સુધી પહોંચી ગયો હતો અને હવે આ એન્કાઉન્ટરને નક્સલવાદ સામેની લડાઈમાં એક સીમાચિહ્ન રૂપ તરીકે આ ઘટના માનવામાં આવી રહી છે, જે સુરક્ષા દળોના મનોબળને વધારશે અને નક્સલ ગતિવિધિઓ પર મોટો ઘાવ પહોંચાડશે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।